ગુજરાતનું હવામાન ફરી એકવાર પલટા લેવા માટે તૈયાર છે, કારણ કે દાદાએ આગાહી કરી ચૂકી છે. કરા સાથે વરસાદ પડવાની આગાહી અંબાલાલ કાકાએ કરી. ખેડૂતોની સાથે સામાન્ય જનતાની પણ હવે ચિંતા વધારી. કમોસમી વરસાદ, કરા, બર્ફીલા પવનો અને બરફ પડવાની શક્યતાઓ વચ્ચે આવનારા દિવસો મહત્વપૂર્ણ બન્યા છે. શું છે અંબાલાલ કાકાની મોટી આગાહી અને આગાહી કેમ ચિંતા ઉપજાવનારી છે? આવું જોઈએ, જાણીએ, સમજીએ. રાજ્યમાં હાલ વાદળછાયું વાતાવરણ છે, જેના કારણે ઠંડીમાં થોડી રાહત જોવા મળી રહી છે. પરંતુ આ રાહત લાંબો સમય ટકવાની નથી, કારણ કે પશ્ચિમ વિક્ષેપોની નવી સક્રિયતા ગુજરાત તરફ આગળ વધી રહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી સમયમાં પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો કમોસમી વરસાદ અથવા છાંટાની શક્યતા છે. ખાસ કરીને પંચમહાલ અને આસપાસના વિસ્તારોમાં વાતાવરણ પલટાઈ શકે છે. ખાસ કરીને ગુજરાતના ભાગોમાં વાદળવાયુની શક્યતા રહેશે, પરંતુ મધ્યપ્રદેશના પશ્ચિમ મધ્યપ્રદેશ, પૂર્વ મધ્યપ્રદેશના ભાગોમાં હવામાન પલટાશે. ઉત્તર રાજસ્થાનના ભાગોમાં હવામાન પલટાશે. એટલે આ હવામાનની અસર ખાસ કરીને ઉદયપુરના ભાગો તેના અને લગભગ પંચમહાલના ભાગો સુધીમાં કંઈક હળવા વરસાદ કે છાંટા થવાની શક્યતા રહેશે. હાલ પશ્ચિમ વિક્ષેપો થોડા હટ્યા છે, જેના કારણે હિમાલય તરફથી આવતા ઠંડા પવનો હાડ ધ્રુજાવી રહ્યા છે. વાદળો હટતા જ ફરી એકવાર ઠંડીનો પ્રભાવ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવે બર્ફીલા પવનો ફૂંકાશે અને આ બર્ફીલા પવનો હાડ ધ્રુજાવે એટલે આ ઠંડી આકરી જણાય. 2 તારીખમાં પછી ધીરે ધીરે હટી જતા ઠંડી આવવાની શક્યતા રહેશે અને તારીખ 4 થી 7 કે 8 સુધીમાં એક બીજો પશ્ચિમ વિક્ષેપ આવવાની શક્યતા રહેશે. 31મી જાન્યુઆરીએ મધ્ય કક્ષાનો એક નવો પશ્ચિમ વિક્ષેપ દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં પ્રવેશ કરશે, જેના કારણે કમોસમી વરસાદ, કરા પડવા, ભારે પવન અને બર્ફીલા તોફાનની સ્થિતિ સર્જાઈ શકે છે. એક મધ્યમ કક્ષાનો પશ્ચિમ વિક્ષેપ આવી રહેલ છે, જેની અસર તારીખ 2 ફેબ્રુઆરી સુધી રહેવાની શક્યતા રહેશે. જેની અસર તળે લગભગ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં મધ્યમ પ્રકારનો કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. બરફ અને લગભગ કરા પડવા વગેરે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ખાસ કરીને હવામાનમાં પલટો આવશે. તેની અસર રાજસ્થાનના ભાગો સુધી થવાની શક્યતા રહેશે. આ પશ્ચિમ વિક્ષેપની અસર ગુજરાત અને મધ્યપ્રદેશના ભાગોમાં પણ થઈ શકે છે. ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં હવામાન અચાનક પલટાઈ શકે છે, જ્યારે રાજસ્થાનમાં તેની અસર વધુ રહેવાની શક્યતા છે. 2 ફેબ્રુઆરી સુધીમાં આ બદલાવની અસર ચાલુ રહી શકે છે, જ્યારે 4 થી 8 ફેબ્રુઆરી વચ્ચે બીજો એક પશ્ચિમ વિક્ષેપ પણ સક્રિય થવાની શક્યતા છે. ખાસ કરીને બર્ફીલા પવનોના કારણે લઘુત્તમ તાપમાનમાં ભારે ઘટાડો થવાની આશંકા છે, જે ઊભા પાકોમાં હિમ પડવાની સ્થિતિ સર્જી શકે છે. ખેડૂતો માટે આ સમય સતર્ક રહેવાનો છે. શિયાળુ પાક ઘણા તૈયાર થવામાં આવે છે. જીરા જેવા પાકો પણ ઘણા ભાગોમાં સારા છે અને હવે જો કમોસમી વરસાદ થાય તો ખેડૂતના મોઢે આવેલો કોળિયો પણ ઘણી વખત ઝૂકવાઈ જતો હોય છે. વિશેષમાં જણાવવાનું કે જ્યારે હવામાન બદલાતા હવામાનની વિપરીત અસરો ઊભા કૃષિ પાકો ઉપર થતી હોય છે, એટલે વાદળવાયુ આવે ત્યારે ખેડૂત ભાઈઓએ પાક સંરક્ષણના પગલાં લેવા સારા નથી. હવામાનની આ અનિશ્ચિતતા વચ્ચે તંત્ર અને ખેડૂતો બંને માટે એલર્ટ રહેવું જરૂરી બની ગયું છે.